કરોડોની આસ્થાના કેન્દ્ર એવા શક્તિપીઠ અંબાજીમાં ફેબ્રુઆરીમાં યોજાયેલા પરિક્રમા મહોત્સવમાં ભાજપના ધારાસભ્યો પાછળ થયેલા ખર્ચ સામે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસનો દાવો છે કે ધારાસભ્યોની સરભરા પાછળ 12 લાખ રૂપિયાનો ખર્ચ થયો અને એ ખર્ચ સરકારે નહીં અંબાજી મંદિર ટ્રસ્ટે ચૂકવ્યો છે। ફેબ્રુઆરી મહિનામાં શક્તિપીઠ અંબાજીમાં યોજાયેલા 51 શક્તિપીઠ મહોત્સવમાં ભાજપના તમામ ધારાસભ્યોએ હાજરી આપી હતી। તેમના ચા પાણી અને ભોજન પાછળ થયેલા ખર્ચને લઈને હવે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપના ધારાસભ્યોની આગતા સ્વાગતા માટે એક ટામ હાઈટી ગબ્બર ખાતે અને બીજી ચા સર્કિટ હાઉસ ખાતે આપવામાં આવી। આ ઉપરાંત 1700 રૂપિયાની મોંઘી ડીશ પણ પીરસવામાં આવી। આમ કુલ 2 ટાઈમ ચાના 720 રૂપિયા અને ભોજનના પ્રતિ ડીશ 1700 રૂપિયા લેખે અંદાજે 12 લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો। પરંતુ આ ખર્ચ અંબાજી મંદિર ટ્રસ્ટમાંથી ચૂકવવામાં આવ્યો છે, જેને લઈને દાંતાના કોંગ્રેસના ધારાસભ્ય કાંતિ ખરાડી, પ્રવક્તા હેમાંગ રાવલ સહિતના આગેવાનોએ વહીવટદારને આવેદનપત્ર આપી સરકારને ઘેરી છે। 156 ધારાસભ્યોના જે આમંત્રણ આપેલું હતું વિધાનસભા અધ્યક્ષશ્રીએ, પરંતુ એ રૂપિયા જે છે એ મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવાયા છે। 1750 રૂપિયા એ જમવાનો ખર્ચો અને લગભગ 720 રૂપિયા ચાનો ખર્ચો, એમ લગભગ 12 લાખ જેવી રકમ એ મંદિર ભાવિક ભક્તોના ટ્રસ્ટના દાનમાંથી જે આવે છે એમાંથી ચૂકવાઈ છે। અમે આજે સ્થાનિક ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી અને અમારા બધા જ કાર્યકર્તાઓ સાથે વહીવટદારશ્રીને આવેદનપત્ર આપીને અમે માગણી કરેલી છે કે આ પૈસા જલ્દીથી રિકવર કરવામાં આવે, સરકાર જોડેથી આ પૈસા જલ્દીથી પાછા લઈ લેવામાં આવે। કોંગ્રેસના નેતાઓએ ચીમકી ઉચ્ચારી કે જો મંદિર ટ્રસ્ટ દ્વારા ચૂકવેલા રૂપિયા ટ્રસ્ટમાં પરત જમા નહીં થાય તો કોંગ્રેસ ભાજપના તમામ ધારાસભ્યોના વિસ્તારોમાં જશે, જ્યાં અંબાજી મંદિરના QR કોડના માધ્યમથી જે તે એમએલએના વિસ્તારના લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવશે અને એ રૂપિયા ટ્રસ્ટમાં ફરી જમા કરાવવામાં આવશે। આ લોકો જે કરતા હતા, સરકારના જે મોનિતા છે, આટલા દિવસ લોકોને, જનતાને આ લોકોએ નથી છોડી, સાથે સાથે આ વખતે માતાજીના પણ શરણોમાં જે દોન આવે છે એને પણ છોડ્યું નથી। ભાજપના કરતા હતા સરકારી અધિકારીઓ એટલું કોઈ જગ્યા પણ આવું નથી થતું। એવા સંજોગમાં આ વિસ્તારની અંદર, ગુજરાતની અંદર કોઈ જગ્યા આવા મોટા ખર્ચા નથી પડતા, પણ માતાજીના જે પૈસા આવે છે એ પૈસામાંથી એ ચાનો ખર્ચો જો 700 જો થતા હોય અને જમવા માટે લોકોના 1700 રૂપિયા થતા હોય, આ ચોખ્ખો ભ્રષ્ટાચાર કહેવાય છે।